તારાપુર હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. માસૂમ બાળકી સહિત 4ના કરુણ મોત. તારાપુર હાઈવે પર આજે વહેલી સવારે રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. ફતેપુરા ચોકડી પાસે ગુજરાત ગેસ સીએનજી પંપ નજીક ઉભેલી એક ટ્રકની પાછળ બજાજ કેરી ટેમ્પો ધડાકાભેર અથડાતા 4 મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરના ફતેપુરા પાસે રોડની સાઈડમાં એક ટ્રક ઊભી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલા એક બજાજ કેરી ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સીધો ટ્રકમાં ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 2 મહિલા, 1 પુરુષ અને એક 5 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. તમામ મૃતકો મધ્યપ્રદેશના અને હાલ દાહોદ પંથકમાં રહેતા મજૂર વર્ગના હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની બેદરકારી સામે રોષ. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે 5 ગંભીર ઈજાગ્રસ્તોને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ સેફટી સાઇન બોર્ડ કે સૂચક પાટિયા લગાવવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશભાઈ આંજણા પટેલ, પત્રકાર, તારાપુરનો અવાજ.